નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર જિલ્લાના ઘાડિયાધાર તાલુકાના જાળિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભારે ઘટના કારણે 175 જેટલા બાળકોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. શાળામાં માત્ર 2 જ શિક્ષકો હાજર હોવાથી રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં હવન યોજીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગારિયાધારના જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 175 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં માત્ર 4 શિક્ષકોનું સેટઅપ છે, જેમાંથી પણ હાલ આચાર્ય માંદગીની રજા પર, એક શિક્ષિકા પ્રસૂતિની રજા પર અને અન્ય એક જ્ઞાન સહાયક રજા પર હોવાથી આખી શાળામાં માત્ર 2 જ શિક્ષકોના ભરોસે ચાલી રહી છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા આખરે ત્રાસી ગયેલા ગ્રામજનો અને વાલીઓએ હવન યોજી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલ અઘેરા એક્શન મોડમાં આવ્યા હતા. જાડિયા પ્રાથમિક શાળામાં કુલ અત્યારે ફરજ પર 2 શિક્ષકો છે. સોમવારે જ્ઞાન સહાયક બેન જે રજા ઉપર છે તેમને હાજર કરવા માટે આપણે સૂચના આપેલી છે. એક અન્ય બેન આચાર્ય છે તે માંદગી સબબ રજા ઉપર છે અને અન્ય એક બેન છે પ્રતીક્ષાબેન તે પ્રસૂતિ સબબ રજા ઉપર છે અને એક શિક્ષકના અહીંથી કામગીરી ફેરફારમાં આપણે ગંભીર ગુના સબબ અહીંથી બદલાવેલ છે. આગામી ભરતી અથવા બદલી કેમ જે પારદર્શક રીતે આપણે સરકારે શિક્ષણ વિભાગની જે સૂચનાઓ હોય છે એ મુજબ થાય ત્યારે આપણે એમને અહીંયા આગામી ભરતી અથવા બદલીમાં શિક્ષકો મળી જશે. સાહેબ, 175 જેવી બાળકોની સંખ્યા છે અહીંયા. જો હવન કરવા પડે એ કેટલું યોગ્ય? બસ શાળાના ગુરુજી માટે, શિક્ષકો માટે. જો કોઈ શાળામાં શૂન્ય શિક્ષક થાય તો અમે અમારે પગાર કેન્દ્ર શાળાના આચાર્યને કહીને શિક્ષક મુકાવી શકીએ, પણ હાલ તો અમે કોઈ સરકારની જે પારદર્શક નીતિઓ વિરુદ્ધ જઈ અને શિક્ષક આપી શકીએ એમ નથી. સાહેબ, ગ્રામજનો છે કહી રહ્યા છે તાળાબંધી કરશું. ગ્રામજનોની તાળાબંધીના વિષય માટે આપણે એમને સરકારની જે પોલિસી હોય, સરકારની જે પદ્ધતિ હોય એના માટે સાથે મળીને સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.